છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત નસવાડી તાલુકાના લીંડા ટેકરા મોડેલ સ્કૂલ કેમ્પસ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો। નસવાડી તાલુકાના લીંડા ટેકરા ગામે GLRS વિસાયતા અને ધારાસિમેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને વર્ગખંડમાં બેસીને સીધો અને હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો। કલેક્ટર ગાર્ગી જઈને દીકરીઓને નિષ્ફળતાથી ન ડરવા અને સતત મહેનત કરીને પોતાના સપના સાકાર કરવા પ્રેરણા આપી હતી। સાથે જ ગુડ ટચ અને બેડ ટચ અંગે સરળ ભાષામાં સમજ આપી હતી અને કોઈ અયોગ્ય અનુભવ થાય તો નિડર બની માતા-પિતા અથવા શિક્ષકોને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે તેમના ભવિષ્યના લક્ષ્યો અંગે ચર્ચા કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પરીક્ષાના ભયને દૂર કરવા, વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક વિચારસરણી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કલેક્ટર શ્રીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। કલેક્ટર સાથેના અનોખા સંવાદથી વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટે નવી પ્રેરણાનો સંચાર થયો હતો। નમસ્કાર। આજે કલેક્ટર ઇન ક્લાસરૂમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના જે કાર્યક્રમ છે એના ભાગરૂપે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસિમેલ વિસાયતા અને ઘોટિયા આંબામાં વિઝિટ કરવામાં આવી છે અને અહીંયા 300 જેટલી દીકરીઓ સાથે વાત પણ કરવામાં આવી છે। એમાં જે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડિંગ, કરિયર કાઉન્સેલિંગ, એના સિવાય ગુડ ટચ, બેડ ટચ, આપણે મોટા થઈને કેવી રીતે આપણા સપના પૂરા કરી શકીએ અને તમારા જે સપના છે એના માટે તમારે આગળ વધીને શું કરવાનું હોય છે, આ બધાના વારામાં વાત કરવામાં આવી છે। અને બધી દીકરીઓ જે છે અહીંયાની બહુ પોઝિટિવ છે અને એટલા ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે। તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે સ્પેશિયલી, આગળ વધીને પોતાના સપના પૂરા કરે, એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે।